આજના આ શાનદાર અને ડીપ વિશ્લેષણમાં સ્વાગત છે. માથામાં થતો ખોડો, જેને આપણે ડેન્ડ્રફ કહીએ છીએ, તે માત્ર શારીરિક ખંજવાળ જ નહીં, પણ ઘણીવાર જાહેરમાં શરમ અને અકળામણનું કારણ પણ બની જાય છે, રાઈટ? પણ આજે આપણે આ સમસ્યાને છેક તેના મૂળમાંથી એકદમ વૈજ્ઞાનિક રીતે સમજવાના છીએ. આજનું આ એક્સપ્લેનર સ્કેલ્પ હેલ્થ માટે એક કમ્પ્લીટ માર્ગદર્શિકા બની રહેશે, જ્યાં ડેન્ડ્રફના અસલી કારણોથી લઈને તેના 100% સચોટ અને કાયમી ઉકેલ સુધીની દરેક વાતની આપણે ઝીણવટભરી ચર્ચા કરીશું. ઓકે, ચલો આમાં ઊંડાણપૂર્વક ઉતરીએ. સૌથી મોટો સવાલ એ છે કે શું ખરેખર ખોડાથી કાયમ માટે છુટકારો મેળવવો શક્ય છે? આપણા સમાજમાં એક બહુ જ મોટી ગેરસમજ છે કે ડેન્ડ્રફ તો આજીવન રહેવાની જ છે, એ ક્યારેય જા જ નહીં, જાણે કોઈ આજીવન સજા. પણ વાસ્તવમાં આ એકદમ ખોટી માન્યતા છે. ખભા પર પડતા પહેલા સફેદ ભીંગડાઓ પાછળનું સાચું વિજ્ઞાન જો એકવાર સમજાઈ જાય અને તેની યોગ્ય સારવાર થાય તો આ સમસ્યાને જડમૂળથી કાઢી નાખવી 100% શક્ય છે. આજના આ વિશ્લેષણને આપણે 6 મુખ્ય ભાગોમાં વહેંચ્યું છે. શરૂઆત કરીશું ડેન્ડ્રફના મૂળ વિજ્ઞાન અને તેના કારણોથી. ત્યારબાદ અસરકારક ઘરેલું ઉપાયો, આધુનિક મેડિકલ ટ્રીટમેન્ટ, આપણી જીવનશૈલીના ફેરફારો અને છેલ્લે કઈ પરિસ્થિતિમાં ડૉક્ટર પાસે દોડી જવું જોઈએ તે સમજીશું. તો વિભાગ 1, ખોડા પાછળનું મૂળ વિજ્ઞાન. ચાલો એકદમ સૂક્ષ્મ લેવલ પર જઈને જોઈએ કે માથાની ત્વચા પર ખરેખર શું ચાલી રહ્યું છે. આપણું શરીર ખરેખર અદ્ભુત રીતે કામ કરે છે. માથાની ત્વચા સતત નવા કોષો બનાવે છે અને જૂના ડેડ સ્કિન સેલ્સ ધીમે ધીમે જાતે જ ખરી પડે છે. આ પ્રોસેસ એટલી ધીમી હોય છે કે આપણને ખબર પણ નથી પડતી. પણ જ્યારે કોઈ ટ્રિગરના લીધે આ પ્રક્રિયા અચાનક ફાસ્ટ ફોરવર્ડ થઈ જાય ત્યારે આ મૃત કોષો એકબીજા સાથે ચોંટી જાય છે અને તેમાંથી પીળા અથવા સફેદ રંગના મોટા ભીંગડા બને છે, જેને આપણે ખોડો કહીએ છીએ. જો આની સમયસર સારવાર ન થાય તો આનાથી ભયંકર ખંજવાળ આવે છે, વાળના મૂળિયા કમજોર પડે છે અને અંતે વાળ ખરવાની ગંભીર સમસ્યા શરૂ થઈ જાય છે. હવે અહીં ખરેખર સૌથી રસપ્રદ બાબત એ છે કે આ આખી વાર્તાનો મુખ્ય વિલન કોણ છે? એ છે માલાસેઝિયા ગ્લોબોઝા. સાંભળવામાં થોડું સાયન્ટિફિક અને વિચિત્ર લાગશે, પણ આ એક એવી ફૂગ છે જે આપણા માથામાં કુદરતી રીતે જ રહે છે. તે માથામાંથી નીકળતા કુદરતી તેલ એટલે કે સીબમ પર પાર્ટી કરે છે અને જ્યારે તે આ તેલને પચાવે છે ત્યારે તે ઓલિક એસિડ નામનું એક બળતરા કરતું તત્વ બહાર કાઢે છે. બસ આ જ એસિડ ત્વચાના કોષોને નોર્મલ કરતાં ખૂબ જ ઝડપથી ખરવા માટે મજબૂર કરી દે છે. આગળ વધીએ વિભાગ 2 તરફ. ખોડો થવાના મુખ્ય કારણો. કોઈ પણ ટ્રીટમેન્ટ શરૂ કરતા પહેલા સમસ્યાનું અસલી કારણ પકડવું બહુ જ જરૂરી છે. અહીં 2 તદ્દન અલગ પરિસ્થિતિઓ વચ્ચેનો ભેદ સમજવો અત્યંત જરૂરી છે. ઘણીવાર જેને આપણે ડેન્ડ્રફ સમજીએ છીએ તે માત્ર શિયાળા કે ઠંડા પવનોને કારણે થતું ડ્રાય સ્કેલ્પ હોય છે, જેમાં ત્વચા સુકાઈ જવાથી નાના, ઝીણા, સફેદ ભીંગડા પડે છે. પણ બીજી તરફ છે સિબોરેહિક ડર્મેટાઇટિસ. આ કોઈ નોર્મલ ડ્રાયનેસ નથી, પણ ત્વચાની એક ગંભીર મેડિકલ કન્ડિશન છે. તેમાં મોટા પીળા પોપડા બાજે છે, સ્કેલ્પ એકદમ ચીકણું, લાલ અને બળતરાવાળું રહે છે. આ સમસ્યા માથાથી વધીને નાક કે છાતી સુધી પણ ફેલાઈ શકે છે. આ બંનેને હેન્ડલ કરવાનો રસ્તો સાવ અલગ હોય છે. આ સિવાય કેટલાક આપણા રોજિંદા કારણો પણ છે. માથામાં પરસેવો અને ધૂળ જમા થવા દેવી, અથવા તો એકદમ ઉલટું, દરરોજ હાર્ડ કેમિકલવાળા શેમ્પૂથી માથું ધોઈને કુદરતી તેલને સાવ ખતમ કરી દેવું. આ બંને આત્યંતિક વસ્તુઓ પેલી ફૂગ માટે એકદમ પરફેક્ટ વાતાવરણ ઊભું કરે છે. સાથે જ ઝિંક કે વિટામિન બી વગરનો ડાયટ, ખાંડથી ભરેલું જંક ફૂડ અને સૌથી મોટું કારણ માનસિક તણાવ. આ બધું જ રોગપ્રતિકારક શક્તિને ડાઉન કરે છે અને પેલા માલાસેઝિયા ભાઈને બેફામ વધવાની છૂટ આપી દે છે. વિભાગ 3, અસરકારક ઘરેલું ઉપાયો. હવે વાત કરીએ સોલ્યુશનની. કોઈપણ પ્રકારની આડઅસર વગર કુદરતી રીતે જ સ્કેલ્પ ફંગસ સામે લડવા માટે આપણી પાસે કેટલાક પાવરફુલ અસ્ત્રો છે. રસોડામાં જ રહેલી આ વસ્તુઓ અકસીર ઉપાય બની શકે છે, જેમ કે લીમડો. લીમડાના પાન કોઈપણ ફંગલ ઇન્ફેક્શન સામે એક મજબૂત ઢાલ તરીકે કામ કરે છે. એ જ રીતે દહીં અને લીંબુનું મિશ્રણ એકદમ ક્લાસિક અને ઉત્તમ પસંદગી છે. દહીંના પ્રોબાયોટિક્સ અને લીંબુનું એસિડ માથાની ત્વચાના ઇકોસિસ્ટમને બિલકુલ બેલેન્સ કરી દે છે. એલોવેરા માથામાં તરત જ ઠંડક આપે છે, જ્યારે એપલ સાઇડર વિનેગર માથાની ત્વચાનું એસિડિક લેવલ એવી રીતે બદલી નાખે છે કે ત્યાં પેલી ફૂગ માટે જીવવું જ અશક્ય બની જાય છે. ઘરેલું ઉપાયોનું લિસ્ટ અહીં પૂરું નથી થતું. ટી ટ્રી ઓઇલ એક અતિ પાવરફુલ એન્ટીમાઇક્રોબાયલ છે. મેથીના દાણા વાળને ખરતા અટકાવવા માટે પ્રોટીન પૂરું પાડે છે.
પણ સૌથી જૂનો અને અત્યંત પાવરફુલ દેશી નુસ્ખો જો કોઈ હોય તો તે છે નાળિયેર તેલ અને કપૂરનું મિશ્રણ. આ કોમ્બિનેશન ઊંડે સુધી જઈને માથાની ત્વચાને ભેજ આપે છે અને કપૂર ભયંકર ખંજવાળમાં ગણતરીની મિનિટોમાં જ મેજિકની જેમ રાહત પહોંચાડે છે. અને આ પદ્ધતિ બ્રિલિયન્ટલી બતાવે છે કે કેવી રીતે રસોડામાં રહેલો સામાન્ય બેકિંગ સોડા એક પાવરફુલ એક્સફોલિયન્ટ તરીકે કામ કરી શકે છે. તે સીધા જ મૃત કોષો અને વધારાના તેલને સાફ કરે છે. માત્ર 2 થી 3 મિનિટ જ લગાવવાનો હોય છે. હા, એક નાનકડી ચેતવણી એ છે કે શરૂઆતના થોડા દિવસો વાળ કદાચ સૂકા લાગી શકે છે, પણ તેમાં ગભરાવાની કોઈ જ જરૂર નથી. માથાની ત્વચા થોડા જ દિવસોમાં તેનું કુદરતી તેલ જાતે જ સંતુલિત કરી લેશે. વિભાગ 4. આધુનિક તબીબી સારવાર. જો 1 મહિનાના ઘરેલું ઉપાયોથી કોઈ જ ફરક ન પડે તો હવે ભારે હથિયારો ઉતારવાનો સમય આવી ગયો છે. જ્યારે પણ ફાર્મસીમાંથી એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ લેવા જઈએ ત્યારે બોટલની પાછળ લખેલા આ કેમિકલ્સ વાંચવા બહુ જરૂરી છે. કેટોકોનાઝોલ નામનું તત્વ સીધી જ ફૂગને મારી નાખે છે, જ્યારે ઝિંક પાયરેથિયોન તેના ગ્રોથને અટકાવે છે. સેલેનિયમ સલ્ફાઇડ કોષોને ફટાફટ મળતા અટકાવે છે અને સેલિસિલિક એસિડ પેલા જામેલા ભીંગડાને ઉખેડીને સાફ કરવાનું કામ કરે છે. જો સેબોરેઇક ડર્મેટાઇટિસ જેવી ગંભીર સ્થિતિ હોય તો તેમાં કોલ ટાર આધારિત શેમ્પૂ સૌથી વધુ કારગર સાબિત થાય છે. ટૂંકમાં દરેક કેમિકલનું એક નિશ્ચિત અને પાવરફુલ કામ છે. અચ્છા, અહીં લોકો સૌથી મોટી ભૂલ કરે છે. મેડિકેટેડ શેમ્પૂને સામાન્ય શેમ્પૂની જેમ માથામાં લગાવીને તરત જ ધોઈ નાખવાથી તેનો કોઈ જ ફાયદો થતો નથી. તેમાં રહેલી દવાને પોતાનું કામ કરવા માટે ઓછામાં ઓછો 5 થી 10 મિનિટનો સમય આપવો પડે છે. શરૂઆતમાં અઠવાડિયામાં 2-3 વાર અને પછી ધીમે ધીમે તેનો ઉપયોગ ઘટાડી શકાય છે. આ નિયમ ફોલો કરવો કમ્પલસરી છે. વિભાગ 5. જીવનશૈલી અને વાળની સંભાળ. બહારથી ટ્રીટમેન્ટ કરવાની સાથે સાથે શરીરની આંતરિક ડિફેન્સ સિસ્ટમને મજબૂત કરવી પણ એટલી જ જરૂરી છે. આ વાતો લાંબા ગાળાના રક્ષણ માટે અત્યંત જરૂરી છે. ભરપૂર પાણી પીવાથી સ્કેલ્પ અંદરથી હાઇડ્રેટેડ રહે છે. ઓમેગા-3 અને યોગ્ય વિટામિન્સ જેમ કે ઝિંક ત્વચાને અંદરથી મજબૂતી આપે છે. એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ છે કે આપણા આંતરડાનું સ્વાસ્થ્ય અને આપણી ત્વચા આ બંને સીધી રીતે જોડાયેલા છે. એટલે રોજિંદા ખોરાકમાં દહીં કે છાશ જેવા પ્રોબાયોટિક્સ લેવાથી શરીરમાં સારા બેક્ટેરિયા વધે છે, જે ફંગસને કંટ્રોલમાં રાખે છે. અને હા, 7 થી 8 કલાકની શાંત ઊંઘ વગર આ બધું જ નકામું છે. વાળની દૈનિક સંભાળના આ કેટલાક પ્રેક્ટિકલ અને ગોલ્ડન રૂલ્સ છે. સ્વચ્છતા જાળવવી અને કાંસકા ઓશિકા નિયમિત ધોવા એ પહેલી શરત છે. ક્યારેય જોરથી નખ વાગી જાય તેમ માથું ખંજવાળવું નહીં. પણ અહીં એક સૌથી કાઉન્ટર ઇન્ટ્યુટિવ એટલે કે માન્યામાં ન આવે તેવી સલાહ તરફ તમારું ધ્યાન દોરવું છે. જો ઓઇલી ડેન્ડ્રફ હોય એટલે કે માથું ચીકણું રહેતું હોય તો તેલ નાખીને આખી રાત ક્યારેય ન છોડવું. માત્ર 2 કલાકમાં જ તેને ધોઈ નાખવું, કારણ કે વધારે પડતું તેલ એ ફંગસનો સીધો ખોરાક છે, જેનાથી પ્રોબ્લેમ ઘટવાને બદલે વધશે. અંતિમ વિભાગ 6. ડૉક્ટરનો સંપર્ક ક્યારે કરવો? ચાલો હવે થોડા ગંભીર બનીને કટોકટીના મેડિકલ રેડ ફ્લેગ્સ ઓળખી લઈએ. તો અહીં સૌથી ક્રુશિયલ પોઈન્ટ એ છે કે આ બધા રેડ ફ્લેગ્સ એટલે કે ખતરાના સંકેતો છે. મોટાભાગે ડેન્ડ્રફ ઘરેલું કાળજીથી જ જતો રહે છે, પરંતુ જો 1 મહિના પછી પણ કોઈ જ ફરક ન પડે, માથામાં અસહ્ય બળતરા થતી હોય, રસી નીકળતી હોય, વાળના આખા ગુચ્છા એકસાથે બહાર આવતા હોય અથવા ખોડો છાતી અને ચહેરા સુધી ફેલાઈ ગયો હોય, તો આ કોઈ સામાન્ય ડેન્ડ્રફ નથી. આવી સ્થિતિમાં સમય બગાડ્યા વિના સીધા જ ડર્મેટોલોજિસ્ટની મદદ લેવી એ જ એકમાત્ર સાચો રસ્તો છે. આજના આ સઘન વિશ્લેષણના અંતે આ એક વિચારવા જેવી વાત છે. ડેન્ડ્રફને રાતોરાત ગાયબ કરવાનો કોઈ જાદુઈ કિમિયો આ દુનિયામાં નથી. પણ જો સાચા કારણને ઓળખીને વિજ્ઞાન આધારિત પદ્ધતિથી અને સંપૂર્ણ શિસ્તબદ્ધ રીતે 3 થી 4 અઠવાડિયા સુધી સારવાર કરવામાં આવે તો આ સમસ્યામાંથી કાયમી મુક્તિ 100% મેળવી શકાય છે. તો શું આપણી દૈનિક આદતોમાં નાના સુધારા કરીને આ સમસ્યાને હંમેશા માટે હરાવી ન શકાય? બિલકુલ હરાવી શકાય. આશા છે કે આજના આ એક્સપ્લેનરથી એકદમ સ્પષ્ટ દિશા મળી હશે. આવી જ રસપ્રદ અને સાયન્સ આધારિત માહિતી માટે જોડાયેલા રહેજો.